મોરબીના શનાળા રોડ પર સરદારબાગ પાસે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ગંભીર ઘટના સામે આવી છે. એક શખ્સે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન શખ્સે જવાન સાથે માથાકૂટ કરી અને ઝપાઝપીમાં તેનું ટી-શર્ટ પણ ફાડી નાખ્યું હતું. ઘટના સમયે ત્યાંથી પસાર થતા લોકોએ આ સમગ્ર બનાવનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું. ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ આરોપીને તાત્કાલિક ઝડપી લીધો હતો. હાલમાં આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના 12મા દિવસે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે યુદ્ધ વિરામ હવેથી અમલમાં આવે છે. કૃપા કરીને તેને તોડશો નહીં. આ પહેલા ટ્રમ્પે આજે સવારે 3:30 વાગ્યે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે એ આગામી 6 કલાકમાં અમલમાં આવશે. ટ્રમ્પની યુદ્ધ વિરામની જાહેરાત પછી ઈરાનના વિદેશ મંત્રીએ એને નકારી કાઢ્યો. થોડા સમય પછી ઈરાને ઇઝરાયલ પર 6 વખત બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ અનુસાર બીરશેબા શહેરમાં એક ઇમારત પર મિસાઇલ પડી. મેડિકલ ટીમે જણાવ્યું હતું કે હુમલામાં 4ના મોત થયા છે, જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે. અગાઉ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અઘરાચીએ ઇઝરાયલ સાથે યુદ્ધ વિરામના સમાચારોને નકાર્યા હતા. તેમણે કહ્યું કે ઇઝરાયલ સાથે હજુ સુધી કોઈ અંતિમ યુદ્ધ વિરામ કરાર થયો નથી. જો ઇઝરાયલ હુમલા બંધ કરશે તો ઈરાન પણ હુમલો નહીં કરે. ઉદયપુરમાં ફ્રાન્સની યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ઘટના પહેલા આરોપીએ એક કેફેમાં યુવતી સાથે પાર્ટી કરી હતી. ત્યારબાદ આરોપી યુવતીને ભોળવીને પોતાના ઘરે લઈ ગયો. અહીં યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું. આ ઘટના સોમવારે મોડી સાંજે શહેરના બડગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસ અધિકારી પૂરણસિંહ રાજપુરોહિતે જણાવ્યું કે ટાઈગર હિલ ખાતે ધ ગ્રીક ફાર્મ કાફે અને રેસ્ટ્રો કાફેમાં એક પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં યુવક અને યુવતી મળ્યા હતા. અહીંથી આરોપી યુવક કોઈ બહાનાથી યુવતીને સુખેરમાં તેના ભાડાના મકાને લઈ ગયો. તેણે ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યાર પછીથી યુવક ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. યુવતીની હાલત જોખમથી બહાર છે. તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિતાની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ બાદ રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. રાજકોટ સ્થાનિક પોલીસ એસઓજી, બોમ્બ સ્ક્વોડ સહિતનો પોલીસ સ્ટાફ કોર્ટ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટને ફરી એક વખત ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ વખતે હાઈકોર્ટમાં બોમ્બથી હુમલો કરવાની વાત ઈમેલમાં હોય એવું જાણવા મળી રહ્યું છે. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. જ્યારે અલગ અલગ સ્થળે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભોકાણે જણાવ્યું હતું કે હાલ ધમકીભર્યો મેલ હાઈકોર્ટને મળતા અમારા દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આજે સવારે વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. રિફાઇનરી સીબીએસઈ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ પ્રિન્સિપાલને મળ્યો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભારત અને મધ્ય પૂર્વમાં જતી અને આવતી ફ્લાઇટ્સને અસર કરી રહ્યું છે. વધતા તણાવ અને હવાઈ ક્ષેત્ર બંધ થવાના કારણે અત્યાર સુધીમાં 600થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. દિલ્હી એરપોર્ટથી 48 ફ્લાઇટ્સ રદ કરાઈ છે. આમાંથી 28 ફ્લાઇટ્સ દિલ્હી આવવાની હતી અને 20 ફ્લાઇટ્સ અહીંથી રવાના થવાની હતી. ત્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર હવે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જોવા મળી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ જેવી સ્થિતિના કારણે કતાર, યુએઈ, ઇરાક, બહરીન અને ખુદ ઈરાને પણ પોતાની એરસ્પેસ બંધ કરી છે, જેના પરિણામે અમદાવાદ એરપોર્ટ પર આવતી અને જતી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને અસર પહોંચી છે. અમદાવાદથી સંલગ્ન કુલ 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને આ પરિસ્થિતિના કારણે રદ કરવી પડી છે. ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અષાઢી બીજે અમદાવાદના શહેર વિસ્તારમાં નીકળશે. ભક્તો અને લોકોના ઉત્સાહની સાથે પોલીસ પણ આ તમામ રથયાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ થાય એ માટે ખડે પગે છે. આજે રથયાત્રા રોડ પર પોલીસનું મેગા રિહર્સલ યોજાયું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રથયાત્રાને લઈને મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ સચિવ, પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર જીએસ મલિક સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. 20,000થી વધુ પોલીસ જવાનોએ રૂટ પર રિહર્સલ કર્યું હતું. 400થી વધુ સીસીટીવી રથયાત્રાના રૂટ પર ગોઠવાયા છે. આ સાથે જ વધુ 150 સીસીટીવીનો પણ ઉપયોગ થશે. ઓડિશાના ગંજમ જિલ્લામાં ગાયની તસ્કરીની શંકામાં 2 દલિત યુવાનોને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. તેમનું અડધું માથું મુંડન કરાયું હતું. તેમને ઘૂંટડીએ ચાલવા, ઘાસ ખાવા અને નાળાનું પાણી પીવા માટે મજબૂર કર્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો છે.
આ ઘટના રવિવારે ખારીગુમા ગામમાં બની હતી. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સિંગીપુર ગામના રહેવાસી બાબુલા નાયક અને બુલુ નાયક બે ગાયો અને એક વાછરડાને હરિપુરથી તેમના ગામ લઈ જઈ રહ્યા હતા. ખારીગુમા ગામમાં ગૌરક્ષકોએ તેમને અટકાવ્યા. તેઓએ તેની પાસેથી 30,000 માંગ્યા. તેમણે ના પાડી ત્યારે તેમને માર માર્યો. તેને સલૂનમાં લઈ ગયા અને તેનું અડધું માથું મુંડન કરાવ્યું. તેમણે 1 કિલોમીટર સુધી ઘૂંટણીએ ચાલવા મજબૂર કર્યા હતા. વલસાડ એલસીબીએ નેશનલ હાઈવે નંબર 48 પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ખડકી ઓવરબ્રિજ નજીક રામદેવ ઢાબા પાસેથી એક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં ટીમે બાતમીના આધારે ટ્રક રોકી હતી અને તપાસ કરી હતી. જે દરમિયાન ટ્રકમાંથી પ્લાસ્ટિકના ખાલી ડબ્બાઓમાં છુપાવેલો ભારતીય બનાવટનું વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 354 બોક્સમાં 12,228 બોટલ અને ટીન દારૂ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹43,03,200 છે. પોલીસે ₹10 લાખની કિંમતની ટ્રક અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસે ટ્રક ચાલક આસિફ કાસમભાઈ જોખિયા અને ક્લીનર રઈસ હનીફભાઈ બ્લોચની ધરપકડ કરી છે. બંને જામનગરના રહેવાસી છે. મુખ્ય આરોપી વસીમ યુસુફ દજ્જાદા હજુ ફરાર છે. અમરેલી જિલ્લામાં સવારથી પડી રહેલા વરસાદને કારણે સાવરકુંડલા અમરેલી નેશનલ હાઈવે પર ઓડિયા નજીક મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવાના કારણે વાહન ચાલકોને મોટું જોખમ ઊભું થયું છે. વાહન ચાલકોએ અકસ્માત ટાળવા માટે પોતાની રીતે વ્યવસ્થા કરી છે. તેમણે ભૂવાની નજીક એક વૃક્ષ મૂકી ચેતવણીનો ઉપાય કર્યો છે, જેથી અન્ય વાહન ચાલકો સીધા ભૂવામાં ન પડે. આ મુખ્ય નેશનલ હાઈવે પરથી દિવસ રાત મોટા વાહનો પસાર થાય છે. બાઇક ચાલક મહેશ કાથરોટિયાએ જણાવ્યું કે અમરેલીથી સાવરકુંડલા જતા નેશનલ હાઈવે પર મોટો ખાડો પડી ગયો છે. આ ભૂવાના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ચિંતા પણ તેમણે વ્યક્ત કરી હતી. ચોટીલા તાલુકામાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે 2 સ્થળોએથી સાદી રેતી ભરેલા ડમ્પર જપ્ત કર્યા છે. પ્રથમ ડમ્પર અકાળા ગામથી પકડવામાં આવ્યું છે. આ ડમ્પરના માલિક અકાળા ગામના મહેશભાઈ જેમાભાઈ ઘોડકિયા છે. બીજું ડમ્પર ચોટીલાના જલારામ મંદિર પાસેથી જપ્ત કર્યું છે. આ ડમ્પરના માલિક દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના સામોર ગામના ભીખાભાઈ વાડોદરિયા છે. બંને ડમ્પરોમાંથી કુલ ₹90,43,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડાયો છે.